જય સ્વામિનારાયણ. આપ સૌ એ વાતથી સુપરિચિત હશો કે આ વર્ષ પ્રમુખવાણી અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે અને આ ઉત્સવને અનુલક્ષીને બીએપીએસ સંસ્થાના વિવિધ સેન્ટરોમાં કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના હરિભક્તો માટે એક આનંદના સમાચાર ગઈકાલે જણાવવામાં આવ્યા છે. 7 ડિસેમ્બરે અમદાવાદમાં આવેલ રિવરફ્રન્ટ પર બીએપીએસ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગાદી પર બેસવાના 75 વર્ષની ઉજવણી કરવામાં આવશે અને આ અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમ કરવામાં આવશે. બીએપીએસ સંસ્થા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 7 ડિસેમ્બર 2025ના દિવસે કાર્યક્રમ કરવા માટે જગ્યાની માંગ કરાઈ છે અને આ સંદર્ભે સોમવારે કોર્પોરેશનમાં મળનારી બોર્ડની બેઠકમાં મંજૂરી આપવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે આ મહોત્સવમાં રિવરફ્રન્ટ પર 2.5 લાખથી વધારે ભાવિક હરિભક્તો જોડાશે તેવું અનુમાન છે, પરંતુ કેટલા લોકોને બોલાવવામાં આવશે તેનો અંતિમ નિર્ણય રિવરફ્રન્ટની ક્ષમતાને ધ્યાને લઈને સંસ્થા દ્વારા આગામી સમયમાં લેવામાં આવશે. થોડા સમય પહેલાં શાહીબાગ ખાતે આવેલ બીએપીએસ મંદિરમાં રવિસભાના આ કાર્યક્રમ અંગે જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ સંસ્થાના મુખ્ય સંતો દ્વારા રિવરફ્રન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને આ જગ્યા યોગ્ય જણાતા રિવરફ્રન્ટને કાર્યક્રમ માટેની જગ્યા તરીકે નક્કી કરાઈ હતી. ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે બિરાજમાન થયા તેના 75 વર્ષ નિમિત્તે સમગ્ર સંપ્રદાય દ્વારા આ વર્ષને અમૃત વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જ રિવરફ્રન્ટ પર એક મોટો કાર્યક્રમ કરવામાં આવશે, જ્યાં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ હરિભક્તો આવે તેવી શક્યતા છે. એક દિવસના કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આવનારા થોડાક સમયમાં જાહેર કરવામાં આવશે, પરંતુ હાલમાં રિવરફ્રન્ટ જગ્યાને નક્કી કરાઈ છે કારણ કે આ જગ્યા પર પાર્કિંગ અને લોકો માટે સુવિધા ઊભી કરવી પણ સરળ રહેશે. ઉપરાંત શહેર બહારથી આવતા લોકો સીધા રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરીને કાર્યક્રમ સ્થળ પર પણ પહોંચી શકશે. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે પ્રવચન અને ગૃહરી આશીર્વાદ પણ રહેશે. અત્યારે હજુ પ્રાથમિક કામગીરી થઈ રહી છે, પરંતુ એક દિવસના કાર્યક્રમમાં 3 કલાકનો કાર્યક્રમ રહેશે અને અંદાજે 2.5થી 3 લાખથી વધારે લોકો આવશે, જેમાં દેશ વિદેશમાંથી ઘણા હરિભક્તો જોડાવાની શક્યતા છે, પરંતુ અંતિમ નિર્ણય સ્થળ ચકાસણી બાદ લેવામાં આવશે. અને તમને જણાવી દઈએ કે રિવરફ્રન્ટના આ જે રોડ છે જ્યાં કાર્યક્રમ થવાનો છે તે રોડને અગાઉ જ પ્રમુખ સ્વામી મહારાજ નામ અપાયું છે.